નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી ભરૂચમાં ગત તારીખ 4 જુલાઈના રોજ એક રેલવે અધિકારી અને તેના પત્નીની આત્મહત્યાની ઘટના સામે આવી હતી। પત્નીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અધિકારીએ તેના 10 વર્ષના પુત્રનું ગળું દબાવી હત્યા કરી પોતે પણ અંકલેશ્વર નજીક ટ્રેન નીચે પડતો મૂકી આપઘાત કર્યો હતો। આ મામલામાં પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનાર રાજા શેખ નામના ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હવે આગળ વાત કરીએ તો ભરૂચ રેલવેમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય જતીન મકવાણાની પત્ની ત્રુપલ મકવાણાએ રેલવે કોલોની સ્થિત ક્વાર્ટરમાં પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો। ત્યારબાદ જતીન મકવાણાએ તેના 10 વર્ષીય પુત્ર ભ્યાનનું પલંગ પર જ ગળું દબાવીને હત્યા કરી હતી। પોતે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો। સમગ્ર મામલે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસ ફરિયાદમાં પરિવારના આપઘાત પાછળ રાજા શેખ નામનો ઈસમ કારણભૂત હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, જેના આધારે પોલીસ તપાસ શરૂ કરી હતી। 2 મહિના બાદ આરોપીઓને ધરપકડ કરી લેવામાં આવ્યા હતા અને પોલીસને સફળતા મળી હતી। ઝડપાયેલા આરોપી રાજા શેખ જતીન મકવાણાની પત્ની ત્રુપલનું શોષણ કરી માનસિક ત્રાસ આપતો હતો, જે સહન ન થતાં ત્રુપલે આપઘાત કરી લીધો હતો। ત્યારબાદ જતીને તેના પુત્રની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે રાજા શેખ વિવિધ જિમમાં ટ્રેનર તરીકે કામ કરે છે અને ટ્રેનિંગના અર્થે આવતી યુવતીઓ સાથે મિત્રતા કેળવી તેઓનું માનસિક અને શારીરિક શોષણ કરતું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। ત્યારે હાલ તો પોલીસે આ આરોપીને એટલે કે રાજા શેખની આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। જી 9/7/2024 રોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં BNS 108, 238, 54 તથા એટ્રોસિટી એક્ટની કલમ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવે। આ ગુનાની હકીકત એવી છે કે એક પરિવાર કે જે ભરૂચમાં રેલવેમાં ક્લાસ 2 તરીકે અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, જતીનભાઈ જાદવભાઈ મકવાણાનાઓ, તેઓ દ્વારા 4/7/2024ના રોજ ટ્રેનના પાટા ઉપર જઈ અને સુસાઇડ કરવાની ઘટના બનેલ। આ પહેલાં એમના પત્ની દ્વારા પણ સુસાઇડ કરવામાં આવેલ તથા અને એમના બાળકનો પણ આ જ ગુનાના કામે જીવ ગયેલ। જેમાં હકીકત એવી છે કે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં અને દુધેશ્વર વિસ્તારમાં રહેતા આરોપી રાજા શેખ, કે જેનું સાચું નામ જે છે ખલી કુજમા ઉર્ફે રાજા શેખ અબ્દુલ જબ્બાર શેખ, તેના દ્વારા એક પ્રકારની મોડસ ઓપરન્ડી કરી અને જીમમાં ટ્રેનર તરીકે કામગીરી કરી ત્યાં આવતા મહિલા જે હોય છે તેને ફિટનેસ ટ્રેનિંગ તરીકે આપી અને તેનું શોષણ કરવાનું, ત્યારબાદ તેને પોતાની રીતે માયાજાળમાં ફસાવી તેનું શારીરિક શોષણ કરવાનું તથા એ પ્રકારની એમો કરીને તે પરિવારમાં વિખવાદ ઊભો કરેલ। ત્યારબાદ એ ઘટનાને અંતર્ગત આ શોષણ ચાલુ રહેતા પરિવારના 3 જણાનું જાન ગુમાવવાની પરિસ્થિતિ ઉત્પન્ન કરેલ અને એમાં એક દુષ્પ્રેરણ તરીકે આ રાજા શેખ છે એને ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવેલ। આ ઉપરાંત એના મધર જે છે ફકરુનિશા અબ્દુલ જબ્બાર શેખ તથા તેના ભાણા ઝૈદ શેખ, એનો પણ આમાં ખૂબ જ સક્રિય રોલ રહેતા પોલીસે અગાઉ આ ઘટના અને અંતે એડી દાખલ કરેલ અને એડી બાદ સુસાઇડ નોટમાં બહુ સ્પષ્ટપણે આ પ્રકારની મરણ જનાર જતીનભાઈ દ્વારા વિગતે વર્ણન કરતા તથા આ તમામ લોકોનો રોલ નિર્ધારિત કરતા એ ગુનો દાખલ કરવામાં આવેલ અને એ ગુનાના અંતર્ગત ફકરુનિશા અબ્દુલ જબ્બાર શેખ તથા ઝૈદ મોહમ્મદ ઇમરાન શેખની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ। રાજા શેખ જે મુખ્ય આ આરોપી જે છે તે ભાગતો ફરતો હતો, તેનો પણ પોલીસે 27/8/2024ના રોજ ધરપકડ કરેલ છે અને એની વિરુદ્ધ સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી છે અને આ પ્રકારની ગુનામાં અન્ય જે પણ વ્યક્તિ, અન્ય કોઈ આરોપી કે જેની એમાં મદદગારી કે ગુનામાં સંડોવણી ખબર પડશે તો એ બાબતે પોલીસ છે કાયદેસરની કાર્યવાહી કરશે। પોલીસ દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારે રાજા શેખથી આ પ્રકારની એમો અને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ અન્ય કોઈ પણ વ્યક્તિ કે કોઈ મહિલા એના ભોગ બનેલો હોય તો ભરૂચ પોલીસનો સંપર્ક કરશે। પોલીસ છે એ આ બાબતે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક તથા એક પ્રકારે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સજ્જ છે। જી રિમાન્ડ માંગેલ સર।
શેમાં કોઈ રિમાન્ડ માંગેલું છે આમાં? હા, આમાં પોલીસ દ્વારા રિમાન્ડની માગણી કરવામાં આવેલ તથા કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. આરોપી હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. જી આ જે મુખ્ય આરોપી રાજા શેખ છે તેની મોડસ ઓપરેન્ડી એ પ્રકારે હતી કે તે ફિટનેસ સ્ટ્રીમ અને જીમમાં એ ટ્રેનર તરીકે ફિઝિકલ ટ્રેનિંગ તરીકે કામગીરી કરતો. ત્યાં આવતી મહિલાઓને તે શારીરિક શોષણ કરી લોભાવી તેની સાથે મિત્રતા કેળવતો અને મિત્રતા કેળવીને ત્યારબાદ તેનું શારીરિક શોષણ કરવામાં આવતું અને માનસિક ટોર્ચર કરી તેને તથા તેના પરિવારને અંતિમ પગલાં લેવા માટે મજબૂર પણ કરવામાં આવતો. જેના એક ભાગરૂપે આ પ્રકારે 3 જેટલા નિર્દોષ ઇસમોએ જીવ ગુમાવવાનો વારો આવેલ છે.